टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। તો દર્શક મિત્રો, આજે જ્યારે દિલ્હીમાં મતગણતરી ચાલી રહી છે, વિધાનસભાની બેઠકો બાદ મુખ્યમંત્રી કોણ બનશે અને કઈ પાર્ટી વિજેતા જાહેર થશે તેની ચર્ચાઓ ચાલી રહી છે, ત્યારે આવો સૌથી મહત્વના મુદ્દાઓ અત્યાર સુધીમાં છે તે આપને જણાવી દઈએ। સૌથી પહેલાં તો દિલ્હીના દિલમાં વિધાનસભાની જે 70 બેઠકો પર મતગણતરી ચાલી રહી છે, દિલ્હીમાં 2 બેઠક પર બીજેપી અત્યારે ફિલહાલ જે છે તે થોડું આગળ જોવા મળી રહ્યું છે તેવું ઇલેક્શન કમિશન દ્વારા જે આંકડા આપવામાં આવ્યા તેમાં જાણવા મળી રહ્યું છે। મુખ્યમંત્રી આતિશી અત્યારે કાલકાજી બેઠક પરથી પાછળ જોવા મળી રહ્યા છે, અરવિંદ કેજરીવાલ પણ સતત પાછળ જોવા મળી રહ્યા છે અને શરૂઆતી વલણમાં દર્શક મિત્રો જે છે તે ખાસ બીજેપી આગળ જોવા મળી રહ્યું છે। હાલના વલણો પ્રમાણે અત્યારે ફિલહાલ પરિસ્થિતિ ખૂબ જ રસપ્રદ બની છે। તો આ 5 મહત્વના મુદ્દાઓ જે અમે તમને જણાવ્યા, 70 બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે, મતગણતરી માફ કરશો ચાલી રહી છે, ત્યારે શરૂઆતી વલણમાં બીજેપીને બહુમત મળી હોય તેવા સંકેત મળી રહ્યા છે। 2 બેઠકો પર બીજેપી આગળ ચાલી રહ્યું છે, જ્યારે ચૂંટણી પંચના આંકડાઓ પ્રમાણે મુખ્યમંત્રી આતિશી અત્યારે પાછળ ચાલી રહ્યા છે અને ખુદ અરવિંદ કેજરીવાલ પણ શરૂઆતી મતગણતરીમાં પાછળ ચાલી રહ્યા છે। તો શરૂઆત પોસ્ટલ બેલેટની મતગણતરી સાથે થઈ અને ત્યારબાદ જે છે તે હવે એક બાદ એક બેલેટ બોક્સ વીવીપેટ મશીન જે છે તે અહીંયાથી ખાસ તેમાં જે મત પડ્યા હતા તે હવે મતગણતરી પણ શરૂ થઈ ચૂકી છે, જેમાં જોવા મળી રહ્યું છે અત્યારે શરૂઆતી વલણના પ્રમાણે બીજેપી આગળ ચાલી રહી છે। તો આ છે 5 મહત્વના મુદ્દાઓ જેની આપણે તમને વાત કરી। આગળ હવે વધીશું અને અન્ય મહત્વપૂર્ણ ઇનપુટ જે છે તે તમને આપી દઈએ। મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તે પ્રમાણે દિલ્હી વિધાનસભાની 70 બેઠકો પર મતગણતરી તમને જોવા મળી રહી છે, જેમાં 2 બેઠકો પર દિલ્હીમાં અત્યારે બીજેપી શરૂઆતી વલણમાં આગળ જોવા મળી રહ્યું છે તેવા અહીંયાથી ખાસ સમાચારો સામે આવી રહ્યા છે। 2 બેઠકો પર બીજેપી આગળ છે, આ ચૂંટણી પંચના આંકડાઓ પ્રમાણે ખાસ આંકડા આપણને મળી રહ્યા છે। દિલ્હીમાં આમ આદમી પાર્ટી સતત પાછળ જોવા મળી રહી છે અને શરૂઆતી બહુમત અત્યારે ફિલહાલ જે છે તે ખાસ બીજેપીને મળી હોય તેવા પ્રકારના ઇનપુટ સામે આવ્યા છે। ખુદ અરવિંદ કેજરીવાલ પાછળ જોવા મળી રહ્યા છે, કાલકાજી બેઠક પરથી મુખ્યમંત્રી આતિશી પાછળ છે, મનીષ સિસોદિયા પણ શરૂઆતી વલણો પ્રમાણે પાછળ છે, સૌરભ ભારદ્વાજ સામે તમે જુઓ તો સતત હજુ પણ તેઓ આગળ જોવા મળી રહ્યા છે। તો આ છે શરૂઆતી વલણ પ્રમાણે અત્યારે જોવા મળી રહ્યું છે તે પ્રમાણે બીજેપી આગળ ચાલી રહી છે। લગભગ ઓપિનિયન પોલના જે આંકડા હતા તે પ્રમાણે જ અત્યારે મતગણતરીના આંકડાઓ સામે આવી રહ્યા છે। हम 100% आश्वस्त हैं, कालका माई की कृपा से, जनता के आशीर्वाद से आज दिल्ली में कमल खिलेगा। मैं आरके पुरम से हूं, मुझे पूरी उम्मीद है आरके पुरम में भी कमल खिलेगा और आज भारतीय जनता पार्टी की सरकार अगले 3-4 घंटे में दिल्ली में जरूर बनेगी, ऐसा हमें पूरा विश्वास है। क्योंकि दिल्ली की जनता मोदी जी के साथ चलना चाहती है। दिल्ली की जनता जो अभी तक मुख्यमंत्री रहे हैं उनके कामों से खुश नहीं है और दिल्ली विकास की तरफ जाना चाहती है। तो यही पोजीशन आरके पुरम की है, वहाँ भी विकास चाहिए और दिल्ली में भी। मुझे पूरी उम्मीद है आज हमने कालका माई का आशीर्वाद लिया है और कालका माई की कृपा और जनता के आशीर्वाद से भारतीय जनता पार्टी की सरकार बनेगी। जीत के लिए 100% आश्वस्त हैं। अगर मैं आरके पुरम की बात करूं, वहां भी गारंटी से हम जीत रहे हैं और दिल्ली के अंदर सरकार भी पक्का 100% बन रही है। अगले 3-4 घंटे में अभी निर्णय सबके सामने आ जाएगा। हमने कालका माई का आशीर्वाद लिया और जनता का आशीर्वाद तो पिछले 1 महीने से और वर्षों से हम ले ही रहे थे। अच्छाई और बुराई की लड़ाई रही है, ये काम और गुंडागर्दी की लड़ाई रही है और मुझे पूरा भरोसा है कि कालका जी के लोग और पूरी दिल्ली के लोग अच्छाई के साथ खड़े होंगे, काम के साथ खड़े होंगे, आम आदमी पार्टी और अरविंद केजरीवाल जी के साथ खड़े होंगे। दिल्ली के लिए कोई नंबर आप प्रेडिक्ट करना चाहेंगे आज? देखिए, हम तो पहले ही कई दिनों से कह रहे हैं कि अरविंद केजरीवाल जी 4थी बार मुख्यमंत्री बनेंगे, भारी बहुमत से बनेंगे और आज शाम तक आंकड़ा आपके सामने होगा। पर एक विश्वास भी है क्योंकि पढ़ाई ठीक से करी थी, काम ठीक से किया था। पिछले 10 साल से केजरीवाल जी ने जिस तरह के काम दिल्ली की जनता के लिए किए हैं और दिल्ली में शिक्षा, स्वास्थ्य, बिजली, पानी, इन सब के लिए जो काम हुए हैं उसको देखते हुए हमें पूरा यकीन है कि दिल्ली के लोग इस पूरे अच्छे काम को आगे ले जाने के लिए और भी एक गुड गवर्नेंस के लिए, काम की राजनीति के लिए, ईमानदारी की राजनीति के लिए वोट किया है और पूर्ण बहुमत की सरकार आज बनने जा रही है। कल से जिस तरह के घटनाक्रम हुए हैं, काफी विवाद चला है, उसके बाद वो देखिए एसीबी को नाम दिया उन्होंने, वहां तो पहुंचे नहीं,
एसीबी को जो जानकारी दी संजय भाई ने, उसके बाद तो एसीबी वाले सो गए। उससे पहले अरविंद जी के घर आ गए, तो सबको पता है कि उसका पॉलिटिकल मोटिव क्या है। पर वो सब छोड़िए, अब जनता ने अपना वर्डिक्ट दे दिया है और वो अब से कुछ घंटे बाद आ जाएगा और हमें पूरा भरोसा है कि दिल्ली में आम आदमी पार्टी की सरकार दोबारा बनने जा रही है। कालका जी के लोगों ने कहीं पे भी रमेश बिधूरी जी को पसंद किया। उनकी भाषा को लेकर शुरू से ही लोगों में गुस्सा और रोष था। हाँ ठीक है, धन और बल के दम पर उन्होंने बहुत से मेरे पोलिंग बूथ में कहूँ उनको प्रभावित करने की कोशिश की। सामाजिक कार्यकर्ता के तौर पर सामाजिक कार्यकर्ता के तौर पर आतिशी से आपका मुकाबला है बीजेपी की तरफ से। देखिए, मैं फिर कह रही हूँ, केजरीवाल को हमेशा आदत है सबूतों के बिना झूठ बोलकर भागने की आदत है। इस बार वो भाग नहीं भगाए जा रहे हैं। केजरीवाल हार रहे हैं नहीं दिल्ली से, मुझे पूरा ऐसा यकीन। कांग्रेस की क्या भूमिका होगी? कांग्रेस की क्या बारे में क्या कहेंगे? आतिशी के खिलाफ भी भारी एंटी इनकम्बेंसी मैंने देखा है। मुख्यमंत्री रहते हुए कोई काम नहीं। अपनी कॉन्स्टिट्यूएंसी में केजरीवाल जी के नाम पर वोट मांग रही थी। दिल्ली के बेटे केजरीवाल जी के नाम पर उन्हें वोट दे और लोग जब केजरीवाल को वोट नहीं दे रहे। यही कहूँगा कि दिल्ली की जो भी लोगों ने जिस पार्टी को चुना है, उन्होंने जो वायदे किए हैं उनको निभाना चाहिए। हमें पोल्यूशन से राहत चाहिए, महिलाओं के लिए सुरक्षा चाहिए और यहाँ जो इंफ्रास्ट्रक्चर है उसमें ज़रूर बदलाव चाहिए। और जो भी सरकार आएगी, मुझे ये पता है कि कांग्रेस पार्टी और कांग्रेस के जितने भी नेता हैं वो ज़रूर उनके साथ एकजुट होकर दिल्ली की प्रगति के लिए काम करेंगे और ज़रूर देखेंगे जो भी सरकार आएगी कि वो मेहनत करे, जो वादे किए वो पूरे करें और जो पोल्यूशन का सबसे बड़ा मुद्दा है उस पर ध्यान दीजिए। और अब जो ये लड़ाई कर रहे हैं और जो ये चल रहे हैं कि किसको खरीदा जा रहा है, किसको क्या हो रहा है, इस तरह की राजनीति नहीं होनी चाहिए। लोगों ने वोट डाला है, उसकी अहमियत है और ज़रूर जो पार्टी लोगों को चाहिए, जो भी पार्टी हो, वो लोगों के हित में काम करे, लोगों के लिए काम करे। और दिल्ली हमारा नेशनल कैपिटल है, पूरी दुनिया दिल्ली को देखती है और ज़रूर वो परेशान है कि जिस तरह की नई पीढ़ी भी पोल्यूशन से परेशान है, इंफ्रास्ट्रक्चर से परेशान है और जो महिला की सुरक्षा है उस पर ध्यान देना है और मतलब तब वो दिल्ली छोड़ के नहीं जाएंगे। तो मैं यही कहूँगा कि जो भी वादे जिस पार्टी ने किया है उस पर ध्यान दीजिए और उसको पूरे निभाइए आप। તો દિલ્હીમાં ચાલી રહેલી મતગણતરી પર સતત અમારી નજર રહેશે। એક વાત સ્વાગત અને જે મહત્વપૂર્ણ અપડેટ અત્યાર સુધીના સામે આવ્યા છે તેના પર સૌથી પહેલાં આપને નજર કરાવી દઈએ। મહત્વપૂર્ણ સમાચાર પ્રમાણે 70 બેઠકોની જે મતગણતરી છે તેના હિસાબથી અત્યારે ફિલહાલ ભારતીય જનતા પાર્ટી આગળ ચાલી રહી છે। શરૂઆતી વલણમાં બીજેપીને ફાયદો જરૂર થયો છે અને જે કોઈ પણ એન્ટી ઇન્કમ્બન્સી ગણો કે બાકી બધી જ સ્થિતિઓ ગણો તો પાછલી 3 વખત પસંદગી થયા બાદ હવે જોવા મળી રહ્યું છે કે અહીંયાથી ખાસ આમ આદમી પાર્ટીને આ વખતે શરૂઆતી વલણમાં થોડું નુકસાન છે। ખુદ મુખ્યમંત્રી આતિશી કાલકાજીથી પાછળ ચાલી રહ્યા છે, કાલકાજી બેઠક પરથી। આ સિવાય પૂર્વ મુખ્યમંત્રી કહી શકાય અને આમ આદમી પાર્ટીના સર્વેસર્વા એટલે કે અરવિંદ કેજરીવાલ તેઓ પણ થોડા પાછળ જોવા મળી રહ્યા છે અને સાથે સાથે મનીષ સિસોદિયા પણ હમણાં સુધીના સમાચાર પ્રમાણે તેઓ પણ પોતાની બેઠક પર અત્યારે ફિલહાલ પાછળ ચાલી રહ્યા છે। તો ઇતિહાસ બનાવનારી આમ આદમી પાર્ટી અત્યારે ફિલહાલ જે છે તે શરૂઆતી વલણમાં પાછળ જોવા મળી રહી છે। આપણે વધુ વાતચીત કરીશું આપણી સાથે અત્યારે ફિલહાલ આમ આદમી પાર્ટીના પ્રવક્તા પુનિતભાઈ જુનેજા જોડાઈ રહ્યા છે। પુનિતભાઈ, ખૂબ ખૂબ સ્વાગત સૌથી પહેલાં તો આપનું ન્યૂઝ કેપિટલ ગુજરાત પર। શરૂઆતી વલણો પ્રમાણે જે કંઈ પણ એક્ઝિટ પોલના આંકડાઓ હતા, ઓપિનિયન પોલના આંકડાઓ હતા તે પ્રમાણેની પરિસ્થિતિ આમ આદમી પાર્ટીને પહેલી વખત અહીં જે છે તે ખાસ નુકસાન સહન કરવું પડી રહ્યું છે। એક ઇતિહાસ બનાવ્યો છે આમ આદમી પાર્ટીએ। દિલ્હીમાં હોમ ગ્રાઉન્ડ છે અને અત્યારે શરૂઆતી વલણમાં જોવા મળી રહ્યું છે આમ આદમી પાર્ટી પાછળ ચાલી રહી છે। આમ આદમી પાર્ટીએ જે કામ કર્યા છે 10 વર્ષમાં, અમને એની પૂરી ખાતરી છે કે દિલ્હીની જનતાએ એ મુજબ જ વોટ કર્યો છે, એને માન આપીને જ વોટ કર્યો છે। અત્યારે જે સ્ટાર્ટિંગના જે ડેટા છે એ જનરલી પોસ્ટલ બેલેટ અને મશીનો હજી બધે સેન્ટર્સ પર ખુલવાની ચાલુ પણ નથી થઈ।
અને એમાં પણ મશીનોમાં પણ હોય છે કે કોઈ એરિયામાં કોઈ સ્ટ્રોંગ હોય, કોઈ એરિયામાં કોઈ બીજો કેન્ડિડેટ સ્ટ્રોંગ હોય. એટલે મારું એવું માનવું છે કે 10-11 વાગ્યાની આસપાસ આ થોડા ડેટા ક્લિયર આવવાના ચાલુ થશે, એટલે ત્યારે આપણે કહી શકાય કે નુકસાન છે કે નથી. પણ અત્યારે મારું એવું માનવું છે કે આ વખતે પણ આમ આદમી પાર્ટી દિલ્હીમાં સરકાર બનાવશે. અરવિંદજીના જોતા કદાચ વોટ શેર તો ઘટશે પુનિતભાઈ, કારણ કે જે પ્રકારે ગયા વખતના પાછલા 3 વખતના 2015, પહેલા 2013, 2020 આ બધા આંકડાઓના હિસાબથી જોઈએ તો કદાચ 55% જે વોટ શેર હતો એવું લાગી રહ્યું છે. કારણ કે શરૂઆતી વલણમાં જો આવા પ્રકારની સ્થિતિ હોય તો સ્વાભાવિક એ થોડું ડ્રેગ આગળ વધશે. પુનિતભાઈ જી, વોટ શેરમાં એવું છે કે જ્યારે એક ગવર્મેન્ટે ઓલરેડી 3 ટર્મ્સ પૂરી કરી હોય, એક આપણે 2013માં ગવર્મેન્ટ ઇલેક્ટ થઈ, 2015માં થઈ, 2020માં થઈ, એટલે વોટ શેરમાં એવું બની શકે કે થોડું ઉપર નીચે થાય. અને આપણે જોયું હશે કે અરવિંદજીએ પણ એમના ક્યારે એવું નથી કીધું કે અમે 70 સીટ્સ આવશે કે 67 આવશે. 67માં લોકોને બહુ આશાઓ હતી, 62 પણ અમને આવી. પણ જે આટલા 2 વર્ષમાં આપણે જોયું, 2022માં જ્યારે આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં એન્ટ્રી કરી, એના પછી જે રીતે અરવિંદજીને, મનીષજીને, સત્યેન્દ્ર જૈનને બધા જે ટોપ લીડરશિપ છે, ટોપ 5 નેતાઓને તમે જેલમાં નાખી દો અને પછી એવું કહો કે તમે હવે જીતીને બતાવો. એટલે આ એક સિસ્ટમ સામેની લડત હતી આ વખતે આમ આદમી પાર્ટી માટે. અને આમ આદમી પાર્ટીને જે રીતે બદનામ કરવામાં આવી, જે રીતે ટાર્ગેટ કરવામાં આવી વારંવાર, અને કોઈ પણ કેસમાં આપ જોયું હશે, જે પણ લોકો સમજે છે એમને ખબર છે કે કંઈ મળ્યું જ નથી. સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ સંજીવ ખન્નાએ બેલ એપ્લિકેશનની હિયરિંગમાં એવું કહી દીધું કે તમારો કેસ ક્રોસ એક્ઝામિનેશનમાં 2 મિનિટે નહીં ટકે. એ સિવાય પણ જ્યારે મનીષજીની બીજી વખત બેલની હિયરિંગ થઈ એ ટાઈમે પણ સુપ્રીમ કોર્ટે પ્રશ્ન કર્યો કે તમે એવું કહેતા હતા કે 6 મહિનામાં અમે ટ્રાયલ પૂરું કરી દઈશું, કેમ ટ્રાયલ નથી ચાલ્યું? એટલે જે રીતે પાર્ટીના વેન્ડેટામાં બીજેપીએ આ વખતે કામ કર્યું છે, બીજેપીએ પૂરી એવી સિસ્ટમનો યુઝ કરીને, એના કંટ્રોલમાં ઈડી હતી, એસીબી છે, સીબીઆઈ છે, ઇલેક્શન કમિશન છે, અને એ બધાનો યુઝ કરીને એક સિસ્ટમ એ આખું ઊભું કરવામાં આવ્યું જેમાં આમ આદમી પાર્ટીએ લડત આપી છે. અને મને એવું યકીન છે કે આ લડતમાં પણ અમે સારી રીતે બહાર આવીશું. અમારા માટે એક અગ્નિ પરીક્ષા હતી અને એ પરીક્ષામાં સફળ થઈશું એની અમને ખાતરી છે. કારણ કે જે કામ કર્યું હોય, સાચું કામ કર્યું હોય તો જનતાને દેખાય જ છે. પુનિતભાઈ, તમારી વાત યોગ્ય છે, પણ સાથે સાથે અહીંયા એક વાત એ પણ સામે આવી રહી છે કે જ્યારે આમ આદમી પાર્ટી હવે દિલ્હી સેન્ટ્રિક ન બનીને દેશવ્યાપી એક પાર્ટી બનવા માગી રહી છે, પંજાબ જુઓ, હરિયાણા જુઓ, અન્ય રાજ્યોમાં, ઇવન ગુજરાતમાં પણ તમે જુઓ તો આ વખતે ખાસ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ ઘણી બધી જગ્યાએ આપના ચહેરાઓ જોવા મળી રહ્યા છે. આવી સ્થિતિમાં કદાચ દિલ્હી ફોકસ ઓછું થઈ ગયું, શું એવું માનવું જોઈએ? કારણ કે અત્યારની સ્થિતિને જોતા જે આંકડા છે, મારે આ જ પ્રકારની ચર્ચા તમારા સાથે કરવી પડશે, એ પણ સ્વાભાવિક તમે સમજી શકો છો. તો શું આ થિયરીને તમે કઈ રીતે જુઓ છો? કેમ કે તમે પણ જે ટોપ લીડરશિપ છે તેમની સાથે સંપર્કમાં રહ્યા હશો, શું તમને એવું લાગે છે કે એમનું ફોકસ જેલ જવાના કારણે હોય કે પછી આ નેશન વાઇડ પાર્ટી બનવાના કારણે હોય, દિલ્હી પર થોડું ઓછું થઈ ગયું હોય? એવું છે કે જ્યારે પાર્ટી ગ્રો કરે છે એવું નથી હોતું કે પાર્ટીની લીડરશિપ સ્ટેગ્નન્ટ રહે છે. પાર્ટીની લીડરશિપ પણ ગ્રો કરે છે. પહેલા જ્યારે પાર્ટીની શરૂઆત થઈ તો અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા, આમ 4-5 ચહેરા હતા જેમને પાર્ટી કહેવાતા હતા અને એમનાથી જ પાર્ટી ઓળખાતી હતી. પણ આપણે જોયું હશે હવે ગુજરાતમાં પણ લીડરશિપ છે. ગુજરાતમાં પણ એમની એક આખી લીડરશિપની કેડર છે ઊભી. પંજાબમાં આપણે જોયું હશે કે પંજાબના મુખ્યમંત્રી છે, પંજાબની આખી લીડરશિપની કેડર છે. ગોવામાં અમારા 2 કેન્ડિડેટ્સ જીત્યા, MLA છે, અને ત્યાંની એક આખી લીડરશિપ છે. એટલે પાર્ટી જ્યારે ગ્રો કરે છે તો પાર્ટી અક્રોસ ધ બોર્ડ ગ્રો કરે છે. એવું નથી હોતું કે લીડરશિપ લિમિટેડ હોય અને ખાલી પાર્ટીના નંબર્સ જ અને વોટ્સ જ ગ્રો કરતા હોય છે. પાર્ટી ત્યારે જ ગ્રો કરે જ્યારે ગ્રાઉન્ડ ઉપર લોકોને ખબર હોય કે અહીંયા આ એક પાર્ટી છે, આના લીડર્સ છે જેમની પાસે અમે જઈને હેલ્પ માગી શકીએ અને અમારી મદદ કરશે. આજે ગુજરાતમાં આપણે જોયું હશે કે ઘણા બધા મુદ્દાઓ ઉપર આમ આદમી પાર્ટી વારંવાર મુદ્દાઓ ગુજરાતના ઉપાડે છે અને અત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ બધે એમને પ્રયત્ન કર્યા છે અમે કે સારા કેન્ડિડેટ્સ અમે ઊભા રાખીએ અને લોકોને એક વિકલ્પ આપીએ
કે એક સ્વચ્છ રાજનીતિ અને કરપ્શન ફ્રી રાજનીતિ અને એવી રાજનીતિ લોકોને ખબર પડે કે ભાઈ એવું નથી હોતું કે ખાલી તમે સમાજના નામથી લોકોને કે એમના ધંધામાં લોકોને ડરાવી ધમકાવીને એમની ઉપર રાજ કરો, પણ લોકોને વ્યવસ્થા અને લોકોને જે બેનિફિટ્સ અને જે એમ્યુનિટીઝ મળવી જોઈએ એ એમ્યુનિટીઝ આપવાના વાયદો કરીને અમે ત્યાં પણ જઈ રહ્યા છે. નહીં, તમારી વાત યોગ્ય છે, પણ હાલની સ્થિતિને જોતા તો પુનિતભાઈ એવું લાગી રહ્યું છે હાલની સ્થિતિને જોતા કે તમે જે કોઈ પણ પોતાનો કેસ સ્ટડી જે છે તે રજૂ કરી રહ્યા છો તે હાલની સ્થિતિને જોતા તો કદાચ જનતાએ એ નરેટિવ કદાચ નકાર્યું છે. આપ અમારી સાથે જોડાયેલા રહો, આપના પાસે ફરી એકવાર આવીશું. એક નાનકડા વિરામનો દર્શક મિત્રો સમય થયો છે બ્રેક લઈને. બ્રેક બાદ ફરી એકવાર પુનિતભાઈ સાથે અને દિલ્હીના પરિણામોના વિશ્લેષણ પર આપણે નજર કરીએ. ये सेलिब्रेशन वाली हैप्पीनेस तो हेल्थ से ही मिलती है, इसलिए तिरुपति ऑयल्स के विटामिन्स एंड न्यूट्रिएंट्स आपके खाने को रखें हेल्दी और आपको हैप्पी. तिरुपति एडिबल ऑयल्स, हेल्दी वाली हैप्पीनेस. 3 દાયકામાં જેમણે બનાવી છે અનેક બ્રાન્ડ. 25 दिन तक हम ट्रैवल करते थे और सारे ब्रांचेस को संभाला करते थे. બજાર પર જાળવી રાખ્યો છે તેમનો કમાન. काफी मौका मिला छोटे से छोटे ब्रांड और बड़े से बड़े ब्रांड के साथ काम करने का. બ્રાન્ડ સ્ટોરીમાં આ સપ્તાહે વાત કરીશું માર્કેટિંગ જગતના માંધાતા સંજય ચક્રવર્તીની. બ્રાન્ડ સ્ટોરી શનિવાર અને રવિવાર સાંજે 5 વાગે માત્ર ન્યૂઝ કેપિટલ પર. વિરામ આપનું સ્વાગત છે. દિલ્હીના પરિણામોને લઈને આપણે ચર્ચા કરી રહ્યા છીએ અને આપણી સાથે અત્યારે આમ આદમી પાર્ટીના પ્રવક્તા પુનિત જુનેજા જોડાયેલા છે. વિરામ બાદ પુનિતભાઈ આપનું પણ સ્વાગત કરીએ છીએ અને ખાસ સમજવાની કોશિશ હવે આપણે જ્યારે કરી રહ્યા છીએ, જે કોઈ પણ અત્યારની સ્થિતિ પ્રમાણે આંકડાઓ છે તે હજુ પણ એવું જ બતાવી રહ્યા છે કે આ લીડ જે છે ભારતીય જનતા પાર્ટીને તે ઓછી થઈ નથી, કેમ કે લગભગ 9:15 વાગ્યાથી ઉપરનો સમય થઈ ચૂક્યો છે અને પહેલાં 1.5 કલાકમાં પોસ્ટલ બેલેટ જે તમે કહી રહ્યા છો તે આંકડાઓ તો પૂરા થઈ ચૂક્યા હોય, એટલે હવે જે છે તે હકીકતે જે મતદાન થયું છે તે જોવા મળી રહ્યું છે. બધા જ ટોપ લીડરશિપ થોડા પાછળ ચાલી રહ્યા છે. ખુદ અરવિંદ કેજરીવાલજી પાછળ ચાલી રહ્યા છે, અતિશી પાછળ ચાલી રહ્યા છે, મનીષ સિસોદિયા પાછળ ચાલી રહ્યા છે, ત્યાં સુધી કે જ્ઞાતિ જાતિનું રાજકારણ કરવાનો આક્ષેપ જે છે તે બીજેપી પર લાગે છે. પરંતુ મુસ્લિમ બહુલ ધરાવતા ઓખલા જેવી બેઠકો પર પણ અત્યારે ફિલહાલ જે છે તે બીજેપી જ આગળ જોવા મળી રહી છે. મતલબ આ જનતા જે છે તે શું આમ આદમી પાર્ટીની રાજનીતિને, ખાસ જે ફ્રીબીઝની વાત થતી હતી કે જે સુવિધાઓ આપવામાં આવી રહી છે લોકોને, તમે એ શબ્દનો પ્રયોગ નહીં કરો પરંતુ આ ચર્ચાના ચકડોળે એ પણ હતું, શું આ રાજનીતિને જનતાએ રદિયો આપ્યો છે એવું માની શકાય અત્યારની સ્થિતિ પ્રમાણે? મારું એવું માનવું છે કે અત્યારે જે તમે વાત કરી કે પોસ્ટલ બેલેટ ખુલ્યા એના પછી હવે ફર્સ્ટ રાઉન્ડની કાઉન્ટિંગ ચાલી રહી છે. બધી એસેમ્બલીમાં 13 થી 20 રાઉન્ડ હોય છે જનરલી, અને એ રિઝલ્ટ આવતા હતા. અને આપણે આના ભૂલવું જોઈએ કે આ વખતે જે ત્રિપાંખીયો મુકાબલો હતો દર વખતની જેમ જ, પણ આ વખતે એક આપણે એ વસ્તુ એવી પણ જોઈ કે કોંગ્રેસે પણ કોઈક રીતે બીજેપીના, એમને એવું હતું કે અમે ના જીતે કઈ વાંધો નહીં, પણ બીજેપી જીતવી જોઈએ, આમ આદમી ના જીતવી જોઈએ, એટલે ક્યાંક ને ક્યાંક એમનો પણ વલણ એવો હતો. એટલે બની શકે થોડું નુકસાન થાય. હું એવું નથી કહેતો કે નુકસાન બિલકુલ જ નહીં થાય, કારણ કે મેં તમને પહેલા પણ કીધું કે આખા સિસ્ટમ વિરુદ્ધની અમારી લડાઈ હતી. આજે જે લડાઈ હતી અમારી, એક 2015 અને 2020 ને અને અત્યારની લડાઈમાં એ ફરક છે કે 2015માં અમારી પાસે લેન્ડ, પોલીસ અને જે બેસિક જે 3 સબ્જેક્ટ છે જે કોન્સ્ટિટ્યુશનમાં બકાત રાખેલા સ્ટેટ ગવર્મેન્ટ માટે, એના સિવાયની પાવર્સ હતી. પછી જ્યારે 2020માં અરવિંદજી આવ્યા, એમને એવું કીધું કે મેં કામ કર્યો હોય તો મને વોટ આપજો, નહીં તો ના આપતા. તો એ લોકોએ એમને 62 સીટ્સ આપી અને જીતાડ્યા. એટલે એ એક મેસેજ એવો હતો કે સેન્ટ્રલ ગવર્મેન્ટ માટે કે અહીંયા કામ કરે છે અને લોકો એને પસંદ કરે છે. એટલે હવે શું કરવું? તો કામ અટકાવવું. કામ અટકાવવા માટે શું કર્યું? કાયદો બદલી કાઢો કે ભાઈ એનસીટી ઓફ ગવર્મેન્ટ ઓફ એનસીટી ઓફ દિલ્હી મીન્સ એલજી, એટલે તમે એલજી ને આખી પાવર્સ આપી દો આમની પાસેથી લઈને, એટલે લોકોને એવું લાગશે કે આ કંઈ કામ જ નથી કરતા. એટલે આવા સિસ્ટમમાં રહીને પણ અમે જે બેસ્ટ કરી શકતા હતા લોકો માટે, 2 વર્ષ મનીષજી જેલમાં રહ્યા. આજે ન્યુયોર્ક ટાઈમ્સ પેપરમાં ફ્રન્ટ પેજમાં આવે દિલ્હી મોડલનું સ્કૂલનું, અને એના થોડા દિવસોમાં મનીષજી અરેસ્ટ થઈ જાય. એટલે આપણે શું સમજવું? એટલે કોઈને એવું પસંદ નથી
કે એક જનતાની રાજનીતિ અને જનતાના એટલે બેનિફિટની રાજનીતિ કરનારાઓ આગળ વધે, અને એ કારણો પણ એવા છે કે જેમાં આ વખતે નુકસાન થશે. હું એવું નથી કહેતો નુકસાન નથી જ થવાનું, પણ મને હજી વિશ્વાસ છે કે ટાઈમ આવતા આવતા આ વસ્તુ ક્લિયર થશે. કારણ કે ક્યાંક ને ક્યાંક મેં જે રીતે કીધું કે કોંગ્રેસે પણ એવી ભૂમિકા ભજવી કે એ પોતે જીતે ના જીતે એમને એમની ખબર છે સિચ્યુએશન. આજે અત્યારે થોડી વાર પહેલા આપના ચેનલ ઉપર કોંગ્રેસના જે કેન્ડિડેટ છે કાલકાજીથી અલકાબેન, એમની સ્ટેટમેન્ટ તમે ચલાવી કે અરવિંદજી નથી જીતી રહ્યા. એમને ખબર છે સંદીપ દીક્ષિત નથી જીતી રહ્યા, પણ એમની હેપીનેસ એમાં દેખાતી હતી કે અરવિંદજી નથી જીતી રહ્યા. એટલે એ વસ્તુ આપણે જ્યારે જોઈએ, તમે સમજો કે કોંગ્રેસ તો એવા સ્થાન પર છે કે જે એક સીટ અત્યારે જોવા મળી રહી છે એમની આગળ ચાલી રહી છે. કોંગ્રેસ તો એવા સ્થાન પર છે કે છેલ્લે જ્યારે આમ આદમી પાર્ટીએ કોંગ્રેસને જે છે તે ખાસ હાંકી કાઢ્યું દિલ્હીની બહાર, ત્યારબાદ દિલ્હીમાં એન્ટ્રી તો કોંગ્રેસને મળી જ નથી. પણ તમે ઇન્ડિયા ગઠબંધનમાં પણ કોંગ્રેસની સાથે રહ્યા બાદ ફરી એકવાર હવે જે છે તે અહીંયા જોવા મળી રહ્યું છે કોંગ્રેસની સામે ઊભા છો, એટલે આ બધી કન્ફ્યુઝન પણ કદાચ જનતાને અસર પહોંચાડી ગઈ છે. બીજો એક મુદ્દો મારે એ સમજવો છે કે તમારી વાતચીતમાં અને આમ આદમી પાર્ટીના કોઈ પણ પ્રવક્તા, કોઈ પણ ચહેરો જે કોઈ પણ જગ્યાએ નિવેદન આપે છે તેમની વાતચીતમાં એક વાત સ્પષ્ટ જોવા મળે છે અને તે છે કે બ્લેમ ગેમ. પહેલાંએ આ કર્યું, આણે આ કર્યું, આણે આ કર્યું. તમે પોતે કર્યું છે તે વાત પણ જો કદાચ જનતા સુધી પહોંચાડી હોત તો કદાચ આજે આ પરિસ્થિતિ થોડી અલગ થઈ શકી હોત. તો આ બે મુદ્દે, એક તો પહેલાં તમે કોંગ્રેસની વાત કરી છે, ઇન્ડિયા ગઠબંધનની સાથે એ છેડો ફાડ્યો, એ પણ પ્રજામાં કન્ફ્યુઝન હોઈ શકે, અને આ જે બ્લેમ ગેમની વાત છે, એકબીજા પર બધું ઠીકરું ફોડવાની વાત છે, તેના બદલે કદાચ આ સ્ટ્રેટેજી કદાચ અલગ થઈ હોત ટોપ મેનેજમેન્ટ દ્વારા તો પણ ઘણું પરિવર્તન આવી શક્યું હોત. જી, લોકસભાની જ્યારે વાત કરીએ તો આ વખતની જે લડાઈ હતી એ 400 પારના દાવાની, અને જે 400 પારથી આપણા ભારતના સંવિધાનને ખતરો આવી શક્યો હોત એની લડાઈ હતી. અને એ ટાઈમે જે ઇન્ડિયા ગઠબંધન બન્યું એમાં અરવિંદજીએ એમનો બહુ મોટો રોલ ભજવ્યો. અને આપણે જોયું હશે, અમે ક્યારે બ્લેમ ગેમ, તમે બ્લેમ ગેમ વર્ડ કહો છો એ અત્યારે અમે એને બ્લેમની જેમ લાગી શકે તમને, પણ રાહુલજીએ ત્યાં જઈને જે સ્ટેટમેન્ટ્સ કર્યા દિલ્હીમાં, એનું ક્યારે અરવિંદજીએ એવું કંઈ સામેથી એમને ટાર્ગેટ કર્યો હોય કે એ રીતે રિપ્લાય આપ્યો એવું નથી કર્યું. એમને જે અમે કામ કર્યા છે, અમે શિક્ષાની વાત કરી, અમે હોસ્પિટલ આપ્યા છે, મોહલ્લા ક્લિનિક આપ્યા છે, ફ્રી વીજળી આપીએ છીએ, અમે 2100 રૂપિયા જે મહિલાઓને સન્માન આપીશું, પછી જે પૂજારીઓ, પંડિત પૂજારી ગ્રંથિઓ માટેની જે સ્કીમ અનાઉન્સ કરી. કારણ કે આજે આપણે જોઈએ તો ભાજપાની આટલા સ્ટેટ્સમાં સરકાર છે અને ભાજપા એવું કહે છે કે હિન્દુઓની સરકાર છે, હિન્દુઓની પાર્ટી છે, પણ એ હિન્દુના પૂજારી ગ્રંથિ જે છે, જે પંડિતો છે, એમના માટે ક્યારે એમને કંઈ વિચાર્યું પણ નથી. એટલે આ વસ્તુ કામની તો વાત દર વખતે થઈ જ છે, કામની વાત નથી એવું નથી, પણ હા આપણે કામની વાત કરતા હોઈએ અને ત્યાં આવીને દિલ્હી પોલીસનો દંડો ચાલે લોકોની ઉપર, તો એ પણ ક્યાંક ને ક્યાંક ખોટું જ છે. જે રીતે આ વખતે ઇલેક્શન કમિશને વર્ત્યું છે, ઇલેક્શન કમિશને જે રીતે વન સાઇડેડ અપ્રોચ રાખીને કામ કર્યું છે, એટલે ક્યાંક ને ક્યાંક એને તમે બ્લેમ ગેમ કહો તો જુદી વસ્તુ છે. પણ આમ આદમી પાર્ટીએ જ્યારે સ્કીમ અનાઉન્સ કરી ત્યારે એલજી ઇન્ક્વાયરી ઓર્ડર કરે છે કે ભાઈ તમે પ્રોમિસ ના કરી શકો. ભારતીય જનતા પાર્ટી 2500 રૂપિયા આપીશું પ્રોમિસ કરી શકે, એના માટે રજીસ્ટ્રેશન ફોર્મ કાઢી શકે, પણ આમ આદમી પાર્ટી 2100 અનાઉન્સ કરે અને રજીસ્ટ્રેશન ફોર્મ કાઢે લોકો માટે, તો એના પાછળ પોલીસ લગાડી દો, એની પાછળ ઇન્ક્વાયરી બેસાડી દો, એને હેરાન પરેશાન કરો. એટલે હું જ્યારે એવું કહું છું તો આ ફેક્ચ્યુઅલ વાત છે, આમાં કઈ એવું નથી કે હું બ્લેમ કરી રહ્યો છું કોઈને, કારણ કે આ બધા ફેક્ટ્સ બધાએ જોયા છે. આપ સોશિયલ મીડિયા ઉપર જઈને પણ જોઈ શકો, ટીવી ચેનલ્સ જે કવર કરતા હતા આ બાબતને તમે જોઈ શકો. આપની વાત યોગ્ય છે, પણ પ્રજાને સંદેશ કદાચ એ જ ગયો છે. હું એવું નથી તારણ કાઢી રહ્યો, પણ કદાચ પ્રજાને સંદેશ એ ગયો છે, એટલા માટે વોટ શેર આટલો પરિવર્તન. વોટ શેર ચલો પછીની વાત છે, કેમ કે એ તો છેલ્લે ખબર પડશે, પણ અત્યારે જે સીટોમાં ઉલટફેર શરૂઆતી જોવા મળી રહ્યું છે, ચૂંટણી પંચના આંકડા પ્રમાણે હમણાં જ અમે લેટેસ્ટ અપડેટ જે છે તે સ્ક્રીન પર બતાવ્યા, 17 બેઠક પર બીજેપી આગળ ચાલી રહી છે. એટલે તમે કહો છો એ પ્રમાણે ચૂંટણી પંચના આંકડા પ્રમાણે હજુ પણ જગ્યા ખુલ્લી છે, પણ સંદેશ કદાચ પ્રજામાં એ ગયો છે કે આમ આદમી પાર્ટી આ વખતે માત્ર કમ્પ્લેન બોક્સ બનીને કામ કર્યું છે કે પહેલાં મને આમ કરી રહ્યા છે, પહેલાં મને આમ કરી રહ્યા છે, મારું કામ થવા નથી દેતા, પણ હવે એમાં આગળની વસ્તુઓ જે છે તે કઈ રીતે કમ્યુનિકેટ થઈ શકી હોત, આપણે તેની વાત કરી રહ્યા છીએ. પુનિતભાઈ, બિલકુલ, એ જ્યારે રિઝલ્ટ આવશે એ બાબતે અમે ચિંતન કરીશું. જો ઇન કેસ આપ કહી રહ્યા છો એ રીતે રિઝલ્ટ આવે
અને આમ આદમી પાર્ટીની સરકાર નથી બનતી, કારણ કે મને હજી છે, કારણ કે અત્યારે ફર્સ્ટ રાઉન્ડમાં આટલું બધું આપણે ના કહી શકીએ કોઈ 3 પાર્ટી બેટલ હોય તો, કારણ કે 3 પાર્ટી બેટલ જનરલી આ ગુજરાતની જેમ નથી હોતું કે જે લીડ કરે છે પછી છેલ્લે સુધી લીડ કરશે. દિલ્હીમાં પછી બીજા સ્ટેટ્સમાં જે ઇલેક્શન્સ હોય છે એમાં જનરલી જ્યારે 3 પાર્ટી બેટલ હોય છે તો છેલ્લા રાઉન્ડ સુધી ઉલટફેર થઈ શકતા હોય છે. અને આપણે તોય હું એવું માનું છું 11, 11:30 ની આસપાસ થોડા ડિટેલ્સ પાછી ક્લિયર થશે, કારણ કે એમાં લીડ્સ કેટલી રહે છે બધાની એની ઉપર ઘણું ડિપેન્ડ કરશે. એમાં જો 500-600 ની લીડથી આગળ પાછળ લોકો ચાલતા હશે તો હજી એ ટાઈમ પણ એવો હશે કે આપણે પ્રિડિક્ટ નહીં કરી શકીએ કોઈ. બિલકુલ. તો આ 9:30 વાગ્યા આસપાસનું જો રિઝલ્ટ અનુકૂળ ના હોય તો દિલ્હીની લોકોની સેવામાં આમ આદમી પાર્ટી ક્યારે પાછળ પડવાની નથી. બિલકુલ. તો આ 9:30 વાગ્યા આસપાસના એક ક્લોઝિંગ સ્ટેટમેન્ટ તરીકે હું તમારું આ જે નિવેદન છે તેને લઉં છું. પુનિતભાઈ, સમય ફાળવીને આપ અમારી સાથે જોડાયા, ન્યૂઝ કેપિટલ સાથે ચર્ચા કરી, ખૂબ ખૂબ આભાર આપનો અમારા સાથે જોડાવા માટે. તો દર્શક મિત્રો,